નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. છેલ્લે આપણે 11માં 3 યુનિટ આપણે પૂરા કર્યા હતા અને એમાં આપણે અંતે હે યુનિટ નંબર 3માં ફિમેલ ફોર ફોરેસ્ટ્રી, બરાબર, એટલે કે વૃક્ષો પ્રત્યેનો જે પ્રેમ છે, કેટલો પ્રેમ હોવો જોઈએ, કેટલી લાગણી હોવી જોઈએ, એના વિશે આપણે વિચાર્યું હતું. એમાં સાથે સાથે આપણે વુમેન સ્પેર ધેટ ટ્રી, બરાબર, આ કાવ્ય પણ આપણે એમાં જોઈ હતી. આપણે હવે એનો એ જ 11માના અભ્યાસક્રમમાં આગળ યુનિટ નંબર 4 માઇન્ડ, બોડી, મેડિસિન એ પાઠની આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન વિચારવા જેવી થોડીક બાબત કયો તો વિચારવા જેવી કહીશ, અને સાથે એ પણ કહીશ કે વિચારવું તો શું વિચારવું. માઇન્ડ મન, બોડી શરીર, મેડિસિન દવા. મન શરીર, દવા ક્યાં? મન તમારું નબળું છે એટલે દવા જોઈએ કે શરીર તમારું નબળું છે એટલે દવા જોઈએ? પ્રશ્ન છે વ્યક્તિઓના જીવનમાં બહુ મોટો. કોના માટે દવા જોઈએ? દવા જોઈએ, હાલો દવા જોઈએ, અમે નક્કી કરી નાખ્યું દવા જોઈએ. કોના માટે દવા જોઈએ? આપણે શા માટે આપણે દવાની આવશ્યકતા પડે છે? ઘણા બધા પ્રશ્ન આપણી સામે છે, બરાબર. ખરેખર આપણે જે દવા લઈએ છીએ આપણા મનને સાંત્વના આપવા માટે કે ભાઈ તું હાજો થઈ જઈશ આપીશ, એટલે કે આપણા શરીરને ખરેખર એ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે હોય છે કે નહીં ભાઈ શરીર તારું નબળું પડ્યો ને લે દવા લે, એનાથી એને તારી પ્રતિકારક ક્ષમતા વધી જશે. ડૉક્ટર ક્યારે એવું નથી કહેતા કે ભાઈ દવા લ્યો એટલે તમારે શરીરની ક્ષમતા વધી જાય. એમ કે ભાઈ આ ખાઈ જોવા એને તો દવા શેના માટે છે? પ્રશ્ન છે આપણને. દવાની આવશ્યકતા કેટલી? બીજો પ્રશ્ન છે. શું દવા ખરેખર પીવી જ જોઈએ? ત્રીજો પ્રશ્ન. શું દવા ન પીવાય? ચોથો પ્રશ્ન. દવા વિના હાલતું હોય કઈ? પાંચમો પ્રશ્ન. પ્રશ્નના કેટલાય ઢગલા આપણે સામે થઈ જાય એમ છે, બરાબર. તો શું કરવું આપણા માટે એક બહુ મોટો પ્રશ્ન છે. અને એ આપણા પ્રશ્નોના અથવા તો એ આપણી મૂંઝવણોના જવાબ આપનારો જો કોઈ યુનિટ છે તો એ માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન, બરાબર. મન, શરીર અને દવા. જોઈએ આપણે કે એમાં આપણને શું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઉપર આપણને પીટાસની અંદર છે એ થોડીક મેડિસિનની દ્રષ્ટિએ આપણને ખબર કે હોમિયોપેથિક, એલોપેથિક, બરાબર, દવાઈઓ આવે. એ જ રીતના આપણા જૂના છે, બરાબર, એટલે આપણા ભાષામાં કીધે ને ઔષધ જૂના છે એ ઘરગથ્થુ ઉપાય, બરાબર. શરદી થઈ હોય તો કહે છે આપણે કહીએ છે ભાઈ હળદરવાળું હોય દૂધ પી લે, ઉધરા આવતી હોય તો શાંત થઈ જાય, પગ મચકોડાઈ ગયા તો હળદર લગાવી લે. ઘણા બધા આપણે ખબર કે એના ઔષધિઓ આપણે એ ઘરગથ્થુ ઉપાય આપણે કરતા હોઈએ છીએ. તો એના વિશે થોડીક સમજૂતી આપણી પાસે આવી ગઈ છે. આપણે પોતે રીતે વિચારી શકાય. આપણે સીધા એ પાઠમાં ધ્યાન આપી. ઇફ યુ લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, આપણે દુનિયામાં જે અલગ અલગ પ્રકારના લોકો છે, બરાબર, આપણે જો એમની તરફ નજર કરીએ તો વી ઓબ્ઝર્વ ધેટ, આપણે નિહાળીએ છીએ કે ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક, આપણામાંથી બધા છે એ એક સમાન નથી, એક જેવા નથી. ઈચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ, આપણામાંથી લગભગ બધા એ અલગ અલગ પ્રકારના છે ને અલગ અલગ છે જેવા. બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી, બંને રીતે, શારીરિક રીતે પણ અને માનસિક રીતે પણ. મારું જેવું શરીર એવું જ બીજાનું શરીર હોવું આવશ્યક નથી. એ જાડો હોય કે પાતળો હોય કે મારો હાથ લાંબો હોય તો કદાચ હાથ ટૂંકો હોય કે મારો પગ ટૂંકો હોય તો એનો પગ લાંબો હોય કે મારી આંગળી એ આવી રીતના વાંકી રહેતી હોય, ન રહેતી હોય. ફિઝિકલી, મેન્ટલી કે તો કોઈ કહી ન કહે. મારું જેવું મન કામ કરે એવું જ મન બધાનું કામ કરે એવું જરૂરી છે ખરું? અને ભાઈ તારું મન એટલે શું? તું કઈ વારીનો મૂળો? તારા જેવું મન એટલે તારું મન કંઈ એવું બધું હાઈ પાવર નથી. અથવા તો હે સમજી લે કે ભાઈ તમારું મન હાઈ પાવર હોય તો તમારા જેવું મારું મન હોવું આવશ્યક છે ખરું? નથી આવશ્યક. બધાના શારીરિક અને માનસિક બંનેની દ્રષ્ટિએ બધા છે એકબીજાથી આપણે કેવા અલગ. દુનિયામાં જેટલે આપણા લોકો જોઈએ બધા આપણા એકબીજા કરતાં આપણે અલગ છીએ, બરાબર, બધા એકબીજાથી. ત્યારે વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર
એન્ડ ધ નેચર ઓફ અધર્સ, ત્યારે આપણે પોતાનો સ્વભાવ અને બીજાનો સ્વભાવ છે એ સમજવો પડશે જ, પડશે જ, સમજવો જ પડશે. બરાબર? શેના માટે? ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલબિંગ ઇન લાઈફ. જીવનમાં પોતાની જ ખુશી માટે, પોતાના જ સારી બાબત માટે આપણે પોતાનો સ્વભાવ અને બીજાનો સ્વભાવ ઓળખવો પડશે. ફોર એક્ઝામ્પલ આપો તમને તમારી રીતના. બધા ખાવાના શોખીન, આપણે એનું જ ઉદાહરણ લઈએ. આપણે કોઈ જગ્યાએ આપણે ખાવા ગયા, ખાવાનું આપણને ભાવ્યું નહીં, બરાબર, XYZ જે પણ આપણે ખાતા એ વસ્તુ આપણે ભાવી નહીં, અને આપણે અહીંયા કહી દી આ મોતાઈ છે, કાંઈ આવું ખાવાનું હોય, આ તો હું કૂતરાને ખવડાવી દઉં. બરાબર? આપણો ગુસ્સો, આપણું ટેમ્પર, એકદમ ગરમ મિજાજ કહી દીધું આવી રીતના. બરાબર? સામે બીજો વ્યક્તિ બેઠો હોય, જે આનંદથી ખાય, જલસાથી ખાય, બરાબર, એ શું વિચારશે? તો શું અમે બધે મૂર્ખાઈ, અમે આ બધે ખાઈ તું એક જ ભાઈ એવો ઉડાય, એવો સ્વાદવાળો, તને એક સ્વાદ નહીં ખબર પડે, અમને શું ખબર જ નથી પડતી. બીજો આવો વિચારે. હવે હોટલનો જે મેનેજર છે અથવા તો હોટલમાં જે બનાવનાર છે એ કહે છે આજ સુધી મને કોઈ કીધું નથી આવી રીતના, અને આ જતો કેવું બોલે, ગુસ્સો થઈ જાય, એકબીજા સાથે કદાચ ઝઘડામાં પણ આપણે આવી જઈએ. બરાબર? તો હું આમાં કઈ રીતના ખુશ રહી શકીશ? હું આમાં કેવી રીતના મારું સારું કરી શકીશ? મારા સ્વભાવ એ શું ફટ દઈને કહી દેવાનું, પણ બીજાનો સ્વભાવ મેં ક્યારે જાણ્યો કે ભાઈ એને આવી રીતના કોઈક કહી દે તો ગમે? એના બદલે શાંતિથી આપણે એને જઈને કહેવાય કે ભાઈ ટેસ્ટમાં થોડુંક આને બદલે આવું કર્યું તો કેવું રહે? એનો સ્વભાવ આપણને ખબર છે કે ભાઈ એ ગુસ્સો થઈ જાય સામે જો આવી રીતના ખરાબ થઈશ તો શાંતિથી કહી આવી તો. પણ જો એકબીજાની સમજણ શક્તિમાં અભાવ હોય તો, એકબીજાની સમજણ શક્તિમાં જ અભાવ જ્યારે રહેલો હોય ત્યારે આ પ્રશ્ન આવે. એટલે આપણે આપણી ખુશી માટે, આપણા સારા માટે છે એ આપણે પોતાનો અને બીજાનો સ્વભાવ ઓળખવો પડશે. ધ શેપ્સ એન્ડ સાઇઝ, ટેમ્પરમેન્ટ્સ એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ have a lot of variations that must affect our health and happiness. Shapes, આકાર, સાઇઝ, કદ, ટેમ્પરમેન્ટ્સ, આપણા મિજાજ, એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ, અને લોકોના ચરિત્ર છે, એવો લોટ ઓફ વેરિએશન, એમાં ઘણી બધી છે એ વિવિધતા છે, અને તે જ બાબત મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, એ આપણી ખુશી અને આપણા સ્વાસ્થ્યને છે એ અસર કરે. એ જ બાબત જે છે એ જ. બરાબર? મારું ચરિત્ર અલગ છે તો એ મારા પોતાના શરીરને અસર કરશે અને બીજાને પણ અલગ અસર કરશે. હું દ્વિમુખી જીવન જીવું, અહીંયા સારો રહું અને બહાર ખરાબ રહું, તો એ પણ મારા શરીરને, મારા મનને નુકસાન પહોંચાડશે. મારી ખુશીમાં છે એ અસર થઈ છે. હું હરેક સમયે એ આનંદપૂર્વક નહીં રહી શકું. બરાબર? શું કામ? તો કે હું દ્વિમુખી વ્યક્તિત્વવાળો, તો મારે એ રીતના નહીં પતે. અને તેથી એકોર્ડિંગ ટુ આયુર્વેદ, તેથી આયુર્વેદના મતાનુસાર ફિઝિકલ ડિસીઝ અકર મેઇનલી ઓઇંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ, શારીરિક બીમારીઓ છે એ વધારે પડતા બાહ્ય કારણોથી જ થતી હોય છે. જેવી કે રોંગ ડાયટ, ખોટું આપણે ભોજન લઈ લઈએ, ઓર એક્સપોઝર્સ અથવા તો અસુરક્ષિત, કેવું પેથોગેન્સ એટલે કે જીવાણુયુક્ત અસુરક્ષિત એવો આપણે ખોરાક લઈ લીધું હોય ત્યારે જ આપણને બાહ્ય કારણોથી શારીરિક બીમારી આવતી હોય. જ્યારે મેન્ટલ ડિસીઝ અરાઇઝ મેઇનલી, જ્યારે માનસિક બીમારીઓ છે એ મુખ્યત્વે નિર્માણ થાય ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ, આંતરિક કારણોથી, લાઈક રોંગ યુઝ ઓફ સેન્સ, ઇન્દ્રિયોનો ખોટો ઉપયોગ કરવો, ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, નકારાત્મક એ લાગણીઓ છે એને વધારે ઉપયોગ જ કરવો, ઇન્દ્રિયોનો ખોટો ઉપયોગ કરો. હું ગુસ્સામાં આવીને કોઈને ફળવાટી લઉં, પછી પોતે જ હું દુઃખી થાવ, મેં એને માર્યું નહોતું તો કેવું સારું હતું. રોંગ યુઝ ઓફ સેન્સ, મેં મારી ઇન્દ્રિયથી બીજાને ગાળો આપ કહી ભબાટી, પછી મને થાય કે મેં મારા આટલા શબ્દ બોલવા જોઈએ. ખરેખર હું ગુસ્સે થયું, એને તો કંઈ લાગ્યું નહીં એક પણ ગાળ, પણ હું ગુસ્સે થયું એમાં મારા મનની કેવી સ્થિતિ થઈ ગઈ. આપણે બધાને અનુભવી છે કે આપણે એકવાર ગુસ્સે થઈ પછી આપણે કેટલા બધા મનથી આકુળ વ્યાકુળ થઈ ગયા હોય છે, કેટલા આપણે બધા તકલીફમાં હોય છે.
બધાને આપણને ખ્યાલ છે, બરાબર. બીજું એને કીધું નેગેટિવ ઇમોશન્સ. જો હું નકારાત્મક વલણ મારું છે એ ધરાવ, બરાબર, નકારાત્મક બાબતો મારી છે એ હું જો સાથે રાખતો હોય તો એનાથી શું થાય તો કે મારે જે વિચારવાની પ્રક્રિયા છે એ સ્ટોપ થઈ જાય છે. એ સ્ટોપ થશે, એની સાથે સાથે મારા નકારાત્મક વિચારોના કારણે મારે જે કામ કરવું એ નહીં થાય. ઉદાહરણ તરીકે મને મગજમાં બે ગયું ભાઈ આ ચેપ્ટરનો આ દાખલો મને ન આવડે, પછી ગમે એવું હોય ને ન જ આવડે, પ્રયત્ન કરવા છતાં પણ એ આવડે નહીં. શા માટે? રોંગ ઇમોશન્સ. મેં મારા મગજમાં હે એ નકારાત્મક વિચારોનો હે એ આપણી ભાષામાં કેવું હોય તો એક આખો ગોડાઉન ભરી રાખ્યો હોય. તારાથી આ ન થાય, તારાથી ઓલું ન થાય, તને આ ન ભાવે, તને આમ ન ફાવે, કેટલું આવું. જેના હિસાબે આપણે માનસિક રીતે બીમાર રહી. તો માનસિક બીમાર હોવાના બે કારણોને કીધા કે ભાઈ ઇન્દ્રિયોનો ખોટો ઉપયોગ કરવો અને બીજું નકારાત્મક વિચારો એ મગજમાં રાખવા. ત્યારે વી ought to develop the habit of positive thinking. આપણે હે એ હકારાત્મક વિચાર હે એ વિચારવાની પ્રક્રિયા અથવા તો આદત છે એ વિકસાવવી જોઈએ. ઇટ ઇઝ એ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. એ આપણા લાગણીઓ પર પણ એક હકારાત્મક વલણ લાવવા આવશે, બરાબર. However, તેમ છતાંય both physical and psychological disease are usually mixed and one seldom occurs without the other. બરાબર. પણ તેમ છતાંય જે શારીરિક અને માનસિક જે આપણી બીમારીઓ છે એ બંને એકબીજા સાથે મિક્સ્ડ, એકબીજા સાથે સુમેળ જ હોય છે અને કદાચ જ એક છે એ બીજાની ગેરહાજરીમાં થાય. એટલે સીધી ભાષામાં તમે માનસિક બીમાર થાઓ એટલે શારીરિક બીમાર થાઓ જ. મને એને જ મજા નથી આવતી, માથું દુખવાનું ચાલુ થઈ છે, માથું દુખવાનું ચાલુ થઈ છે એટલે ખાઈશું નહીં, ખાઈશું નહીં એટલે અશક્તિ આવશે, તાવ આવશે. માનસિક બીમારી હતી ત્યાંથી ક્યાં આવી ગયા આપણે ઠેઠ શારીરિક બીમારીમાં આપણે પરિવર્તિત થઈ ગયા. ક્યાંથી? માનસિક બીમારીમાં શારીરિક. એ રીતના શારીરિક બીમારીમાંથી માનસિક તાવ આવ્યો છે એટલે જાણે કે આપણે વિચારવાની શક્તિ બંધ થઈ ગઈ હોય. તાવ આવે તો ઘરે બેઠા તો આપણે ભણી શકીએ ને, પણ આપણે શું વિચાર તાવ આવ્યો હોય તું ભણી છો આખું ઘરે ન ભણી શકાય, મારાથી થાય જ નહીં, શક્ય જ નથી કોઈ શરતે. બંને એકબીજાની સાથે ઓલ્ટરનેટિવ જોડાયેલા જોઈએ. બહુ એવા ઓછી બાબત હોય, બહુ એવી ઓછી ઘટના હોય કે જેમાં માનસિક રીતે બીમાર પડ્યા હોય તો શારીરિક કાંઈ અસર ન હોય, અથવા તો શારીરિક રીતે બીમાર પડ્યા હોય અને માનસિક કોઈ અસર ન હોય. ભાગ્યે જ એકબીજાથી એ અલગ થઈને આવે. માનસિક બીમારી શારીરિક બીમારી લઈને આવે, શારીરિક બીમારી માનસિક બીમારી લઈને આવે. બંને એકબીજા સાથે એ સંલગ્ન થઈને જ આવેલી હોય છે, ભાગ્યે જ એકબીજાથી વિરુદ્ધમાં હોય છે એવું અહીંયા આપણા લેખકનું કહેવું છે. સમ ડિસીઝ લાઈક એક્યુટ ઇન્ફેક્શન્સ, થોડા ઘણા જે બાબર રોગ છે, ડિસીઝ છે, જેવા કે એક્યુટ ઇન્ફેક્શન, ગંભીર ચેપી રોગ એટલે કે તીવ્ર, બરાબર, હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ. એમાં તો સંપૂર્ણતા આપણે કહીશું કે ભાઈ શારીરિક કારણ હોય છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ. અને એને આપણે શારીરિક લેવલે, શારીરિક સ્તરે જ આપણે છે એને આપણે છે એ આપણે ઉકેલી શકીએ, એટલે એનું નિદાન કરી શકીએ. તેમ છતાં however most disease have psychological cause and all lasting disease. જ્યારે વધારે પડતા છે એ રોગોમાં માનસિક એ કારણ હોય છે અને સાથે સાથે all lasting disease have psychological effects, અને એની માનસિક અસરો પણ આવતી હોય છે. વધારે પડતા રોગોમાં માનસિક રીતે જ આપણે બીમાર હોઈએ અને માનસિક રીતે બીમાર હોવાના કારણે જ એની માનસિક અસરો આપણા છે એ શરીરમાં, વર્તનમાં બધે જ આવતી હોય. બરાબર. ચેપી રોગ જેવી બાબત એ આપણે ગૌણ વસ્તુ છે, આપણે એને આ કોઈ બાબત નથી કરતા, પણ એના સિવાયની બાબતોમાં પ્રશ્ન હોય છે. અ ફિઝિકલ ડિસ્ટર્બ ધ ઇમોશન્સ. શારીરિક છે એ સમજી લ્યો કે ભાઈ રોગ છે તો એ કદાચ તમારી લાગણીઓને છે એ અસર કરે, ડિસ્ટર્બ કરે, બરાબર, પરેશાન કરે. એ જ રીતના ધ વીકેન્સ ધ સેન્સ, તમારી ઇન્દ્રિયોને છે એ નબળી પાડી દે, બરાબર. વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ્સ, જેના પરિણામ સ્વરૂપે તમે શારીરિક મુશ્કેલીઓમાં મુકાવો છો. તે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, એ તમારા છે એ પાચનની ક્રિયા છે એ સમસ્યામાં દોરી જાય.
સ્ટ્રેન ધ હાર્ટ, તમારા હૃદય ઉપર આઘાત ભાર પડતો હોય એવી બાબતે પહોંચાડી દે, એવી બાબતે તમને દોરી જાય, બરાબર. એ જ રીતના નર્વસ શ્વસન તંત્ર આપણું છે, અને વીકિંગ ધ ફિઝિકલ બોડી, અને તમારા શારીરિક જે શરીર તમારું છે એને કદાચ એ પોતે એ નબળું અહીંયા પાડી દે છે. પણ ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, પણ અત્યાધુનિક, આધુનિક નહીં કહું તો, આધુનિક એના શબ્દ પ્રમાણે અત્યાધુનિક ડેવલપ્ડ વિકસિત એવી દુનિયામાં પ્રોબ્લેમ્સ આર મેઇનલી ફિઝિકલ, આપણી ભાષામાં કહ્યું તો મનોવૈજ્ઞાનિક રીતે સાયકોલોજીકલ છે. આપણા જેટલા પણ આપણા પ્રશ્નો છે એ, બરાબર. વી હેવ સફિશિયન્ટ ફૂડ, સારી રીતે બીમાર શા માટે આપણે ન પડી શકીએ તેના કારણ આપ્યા. વી હેવ સફિશિયન્ટ ફૂડ, આપણી પાસે પર્યાપ્ત પ્રમાણમાં ખોરાક છે, ક્લોથિંગ કપડાં પણ છે, એન્ડ શેલ્ટર આશ્રય પણ છે, આપણને સહારો પણ છે. આપણી ભાષામાં કહેવું હોય તો માનવ જીવન માટે જરૂરી એ રોટી કપડાં મકાન આપણી પાસે ત્રણે વસ્તુ છે, બરાબર. આ ત્રણમાં આપણને ક્યાંય અછત જેવું છે નહીં, ક્યાંય તકલીફ જેવું છે નહીં આપણને આમાં ક્યાંય, બરાબર. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ છે આપણને હે એ લગભગ બધા જ શારીરિક જે રોગો છે એ થતા રોકે છે. એટલે સીધી ભાષામાં આપણી પાસે પર્યાપ્ત પ્રમાણમાં રોટી કપડાં મકાન આ બધું છે તો આપણે બીમાર પડવાના ચાન્સીસ કેટલા, તો કે 0.01%. કોઈ તકલીફ નહીં. ભલે અત્યારે કોરોનાના હિસાબે જે આપણો પ્રશ્ન આખી વસ્તુ અલગ છે, બરાબર. પણ એમાં આપણી પાસે આટલું હોય, ઘરમાં શાંતિ પડી, ખાવાનો ખોરાક આપણે ટાઈમે લેતા રહીએ તો આપણે બીમાર પડવાના નથી જ પડવાના. બહારનું ખાઈને આવી પ્રશ્ન આપણો એની આપણો વાંક છે, બરાબર. પણ જો એ રીતે જોવા જઈએ તો ખરેખર આપણને એમાં કોઈ સમસ્યા આવતી જ નથી. આપણને શારીરિક જે આપણને જે તકલીફ પડે છે, શારીરિક રીતે આપણે જે રોગી થઈ એ ખરેખર થવું જ ન જોઈએ. કારણ કે હાલમાં આપણી દુનિયામાં છે કેટલી બધી સુવિધાઓ હોય કે જેનાથી આપણે શારીરિક આપણી ખોડ ખાપડમાં શારીરિક આપણી બીમારીમાં આપણે દવા લઈને આપણે સાજા થઈ જઈએ. જોકે થાય જ નહીં રોગ, અહીંયા સુધી આપણે અહીંયા કીધું અહીંયા, બરાબર. ધો તેમ છતાંય મોસ્ટ ઓફ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, ભલે ને બધાને હે એ વધારે પડતા શારીરિક હે એ સમસ્યાઓ નથી, પણ વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. પણ આપણે માનસિક તણાવના કારણે, માનસિક રાહત ન મળવાના કારણે હે એ આપણે બધા પીડાતા હોય. સારી રીતે સવારે અસલ ખાઈને ગયો હો, આ ખાધું, બપોરે અસલ ખાધું, આ ખાધું, બરાબર. શરીરને આરામ હલકો આપ્યો હોય, ખુરશીમાં જ બેઠો તો ક્યાંય ગયો જ નહોતો, ભાઈ કાંઈ તકલીફ નથી પડવા દીધી, તો પછી કેમ માથું દુખવા માંડ્યું? માનસિક બોજો, મનને તણાવયુક્ત એટલું બધું મેં રાખ્યું જેના પરિણામ સ્વરૂપે હે હું માથું દુખું એવો રોગમાં હે એ પહોંચી ગયો, માનસિક સમસ્યા, બરાબર. એટલે મેં કીધું કે ભાઈ ખરેખર આપણે સાયકોલોજીકલ રીતે આપણે જે રાહત આપવી જોઈએ આપતા નથી. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ. આ જે રાહત ના આપવી, બરાબર, એમાં મુખ્યત્વે જે કારણો હોય તો એ શું? એકલતાની અનુભૂતિ હોય, મારું કોઈ દુનિયામાં કોઈ હે નહીં, મારું કોઈ માનતું જ નથી, હું એકલો આ દુનિયામાં, એ હોઈ શકે. નોટ બીન લવડ ઓર એપ્રિશિએટેડ, મને કોઈ પ્રેમ જ નથી કરતું, મારા કોઈ વખાણ જ નથી કરતું, એ પણ હોઈ શકે. એંગર, ગુસ્સો, સ્ટ્રેસ, તણાવ ઓર એન્ઝાયટી, ચિંતા. સાયકોલોજીકલ આપણે બીમાર થઈ એના કારણો આ બધા હોઈ શકે. ઘરમાં હોય ને નાનો શું કહેતો હોય, મારું કોઈ માનતું નથી, મને કોઈ પ્રેમ કરતું નથી, તમે બધું મોટાનું જ ગયો, મોટું ઘણી વાર કે તમે બધી વસ્તુ નાનાને પહેલા આપો, મને કોઈ દી આપવો જ નહીં, કોઈ દી મારા વખાણ કરે, આટલું તમારે હાટું કરવું તો સાયકોલોજીકલ. મને કોઈ પ્રેમ કરતું નથી, હું એકલો હો, મારું કોઈ નથી. આ જે વિચારો આપણા બધાના છે એ વિચારો જ આપણને વધારે પડતા અસરગ્રસ્ત થાય છે, અને એ જ આપણને વધારેમાં વધારે છે એ ઇફેક્ટ અસર કરે છે, જેના કારણે આપણે તણાવમાં રહીએ, ગુસ્સો આવે, ઘૃણા નિર્માણ થાય બીજા માટે, દ્વેષ નિર્માણ થઈ જાય બીજા માટે, ઘણી બધી બાબતો આપણામાં આવી જતી હોય છે. અને ઇટ કેન લીડ ટુ ધ વીકેનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. એ આપણી જે શારીરિક શક્તિઓ છે એને રોકે, એટલે કે શારીરિક જે આપણી શક્તિ છે એને છીણ કરી નાખે, બરાબર. અને એના કારણે જે આપણે ખરેખર કરવા ઈચ્છીએ, જે ખરેખર આપણે કામ કરવું છે એ કામ કરતાં પણ આપણને અહીંયા એ પોતે
રોકી લે છે, બરાબર. તો એના પરિણામ સ્વરૂપે શું હાલત થાય, શું તકલીફ પડે? તો એને કીધું અહીંયા, અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. આપણી જે અત્યારે વે ઓફ લાઈફ જીવનશૈલી છે એ ખરેખર અનહેપીનેસ, નાખુશીને ઉછેરવાનું કામ કરે છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ. આપણી પાસે અવિશ્રાંત, બરાબર, અને અનસ્ટેબલ, અસંતુલિત એવા આપણા હરોજના દૈનિક જીવન છે. ઇન વિચ ધેર ઇઝ લિટલ પીસ એન્ડ કન્ટેનમેન્ટ, કે જેમાં થોડીક પણ શાંતિ નથી અને સંતોષ નથી. જ્યાં શાંતિ અને સંતોષનું અહીંયા હંમેશા માનસિક રોગ હોવાની આવશ્યકતા છે જ. આવશ્યકતા એટલે કે થવાની જ છે, એમાં કોઈનું હલન નથી. માનસિક શાંતિ તમારી પાસે નથી, માનસિક સંતોષ તમારી પાસે નથી, તો એનું પરિણામ સ્વરૂપે શું આવવાનું છે કે તમે પોતે હે એ ચિંતામાં કાંઈ ખાઈશો ને એને બીમાર પડશો. તેને અહીંયા કીધું કે આપણું જે અસંતુલિત અને અવિશ્રાંત જે આપણું જીવન છે એના કારણે આ તકલીફ પડે. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. આપણે આપણા જીવનના જે મૂળભૂત પાસાઓ છે, ગુડ ફૂડ, વોટર એન્ડ એર એન્ડ હેપી ફેમિલી લાઈફ, એને આપણે ડિસ્ટર્બ કરી નાખ્યા છે. સારો ખોરાક આપણને ભાવતો નથી. દૂધ, ઘી, દહીં, માખણ ક્યાં ભાવે? રોટલા, ગોળ ક્યાં ભાવે? મેગી કયો કરતા ખાઈ લઈશું, બરાબર. ઢોસો કયો, પંજાબી કયો, એ હાલશે હરરોજ, પણ શુદ્ધ ખોરાક તો એ નહીં હાલે ભાઈ. આપણા પોતાનો સારો ખોરાક નથી. એ રીતના પાણીને આપણે સ્વચ્છ રહેવા દીધું નથી. કન્ટિન્યુઅસ મન ફાવે એમ પાણીને વેડફવાનું, બરાબર. ગટરમાં નહીં, ગટરના પાણીથી એ કેટલાય ગટરના પાણી કેટલાય કેમિકલ એમાં ભળે, પાણી સુધર્યું નથી. આપણે ફિલ્ટર ગોત્યા તો ફિલ્ટરમાં જે મૂળભૂત તત્વો પાણીને લેવા જોઈએ એ નીકળી જાય. એર શુદ્ધ હવા રહી નથી. ઇન્ડસ્ટ્રીના કારણે ધુમાડા કન્ટિન્યુઅસ વધતા જ જાય, ઓછા થવાના બદલે તો કન્ટિન્યુઅસ આપણે આપણા છે એ જે મૂળભૂત આપણા જે પાયા છે, ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ, જીવનના જે મૂળ પાયા છે એને આપણે એ ડિસ્ટર્બ, પેરેશાન કરી નાખ્યા. અને હેપી ફેમિલી લાઈફ, આનંદદાયી આપણું કૌટુંબિક છે એ જીવન, એ પણ નથી રહ્યું. કુટુંબમાં તો કન્ટિન્યુઅસ કોઈ બાબતને માટે ઝઘડા, મારે આ જોઈએ, મારે ઓલું જોઈએ, મારે ફલાણું જોઈએ, કન્ટિન્યુઅસ એ બાબતને લઈને આપણી એકબીજા સાથે એ ચર્ચા વિચારણા અથવા તો યુદ્ધ, હું તો અહીંયા સુધી કહીશ, બરાબર. આવી તકલીફોમાં જ આપણે બધા આગળ વધતા રહેલી. એને એમ તે શું કહી દીધું? વી લીવડ એન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ. આપણે એક એવી કૃત્રિમ દુનિયામાં જીવવા માંડ્યા કે જે શહેરીકરણના પ્રભાવિતમાં છે. સીધી ભાષામાં ગામડામાં જે આપણને સ્વચ્છ પાણી, સ્વચ્છ ખોરાક, આપણું કુટુંબી છે આનંદીપૂર્વકનું જીવન, આ બધું જે આપણને પ્રાપ્ત થાય છે એ આપણે મળે એ આપણે જોતું નથી. અને શહેરીકરણના પ્રભાવમાં, શહેરમાં જઈને રહેવું હોય એના પ્રભાવમાં છે એ આપણે પોતાના જીવનને જ બગાડતા રહેલા એ બધા. એન્ડ માસ મીડિયા, બરાબર, બે એને આપણે કીધા શહેરીકરણના નાદમાં શહેરમાં રહેવું છે. અને આપણે જે જાહેરાતો જોઈ એના પ્રભાવમાં આવીને આપણે બધા શું કરીએ? એક કૃત્રિમ દુનિયામાં જીવવા માંડ્યા છે, બરાબર. કયો હાબુ હારું? જે ટીવીમાં હે ને દેખાડે એ હાબુ હારું, બાકી કે નહીં. કેવા કપડા પહેરવા જોઈએ? જો હિરોઈન પહેરે ને એવા પહેરવા જોઈએ, ઓનલાઈન મગાવવા જોઈએ. કૃત્રિમ જીવન. મને શું પસંદ એમ નહીં, એને શું પહેર્યું એવું મારે પહેરવાનું, એ શું ખાય એ મારે ખાવાનું. કૃત્રિમ જીવનમાં આપણે પ્રવેશ કરી ગયા. અને એ કૃત્રિમ જીવન કેનાથી પ્રભાવિત? તો કે શહેરીકરણ અને સાથે સાથે જાહેર પ્રસારના માધ્યમ એનાથી. અને there is too, અહીંયા પણ એને કીધું there is little to nourish the soul. આપણી આત્માને પોષણ મળે એવું તો આપણે થોડુંક જ કદાચ ભાગ્યે જ આપણે કરતા હોઈશું અહીંયા, બરાબર. We always desire new things and are seldom content with what we have. આપણે ભાગ્યે જ કોઈ વસ્તુથી એ સંતોષ પામતા હોઈશું, અને જે આપણે પાસે એનાથી આપણે કોઈ સંતોષ હોતો જ નથી, બરાબર. વી ઓલવેઝ કાવ ટુ હેવ મોર. આપણે હંમેશા કાંઈક વધારે જોઈએ, વધારે કરવું છે, આની જ આપણે ચિંતામાં આપણે સપડાયેલા હોઈએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે ક્યારેય ઊભા રહેતા નથી શાંતિથી, અને આરામ પણ કરતા નથી. ત્યારે our medicines is more a quick fix to keep us going in our wrong lifestyle. આપણી દવાઓ પણ છે એટલી બધી જલ્દી અસર કરનારી છે કે આપણે જે ખોટી જીવનશૈલી જીવી એમાં આપણને ઝડપથી સાજા કરી દે છે. હમણાં ઝડપથી સાજા ન થતા હોય તો આપણે બધું મૂકી દઈએ,
પણ દવાઓ એવી શોધવામાં આવી કે જેનાથી આપણે ઝડપથી સાજા થઈ જઈએ. માથું દુખે, હાલે ગોળી પી, હાજર કામ કરવા માટે હાલ પાછું. આપણે દવા પણ એવી સામે છે, બરાબર. રેરલી એડ્રેસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ. દવા પણ એવી છે કે જે ભાગ્યે જ આપણા મૂળભૂત રોગના કારણ સુધી આપણને પહોંચાડવાનો પ્રયત્ન કરતો હોય, અથવા તો આપણું શું વર્તણૂક ખરાબ થઈ હતી જેના કારણે આ સમસ્યા આપણી સામે આવી, એનું સંબોધન પણ આપણને આપણી દવા ભાગ્યે જ કરતી હશે કે ભાઈ તમને આવું થયું હતું ને એટલે હે ને તમે અહીં આવી રીતના થયા હતા. ભાગ્યે જ આપણે અહીંયા પહોંચી શકતા હશું. We take a quick pill hoping that our problem will go away. આપણે પણ હે ક્વિક પિલ, ઝડપથી સાજી થાય એવી દવા હે લઈ લઈ. શું કામ? કે ભાઈ ઝડપથી આ સમસ્યા દૂર ભાગી જાય. બટ વી ડુ નોટ રિકોગ્નાઇઝ ધેટ ઇટ મે ઓનલી બી સિમ્પટમ્સ ઓફ ઇમ્બેલેન્સ લાઈફ. પણ ત્યારે આપણે કોઈ દી એવી બાબત ઓળખી શકતા નથી કે ભાઈ એ આપણા અસંતુલિત જીવનની હે એક નિશાની છે કે ભાઈ આપણે હાલતા આ રીતના બીમાર થઈ જઈએ છીએ. આપણે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની આવશ્યકતા છે. નાની નાની બાબતમાં માથું દુખવા મળે, નાની નાની બાબતમાં અશક્તિ આવી જાય શરીરમાં, નાની બાબતમાં મને ક્રોધ આવી જાય તો એ મારા અસંતુલિત જીવનની નિશાની છે. આ બાબતને આપણે સમજતા જ નથી. અહીંયા એ બાબતને આપણે વિચારવાનો પ્રયત્ન જ કરતા નથી. એન્ડ ઇટ ઇઝ એ વોર્નિંગ લાઈફ that we must notice. અને એ ખરેખર આપણા માટે ધમકી ભરી, ચેતવણી ભરી છે. એ એક આપણને આપવામાં આવેલી નોટિસ છે, આપણને આપવામાં આવેલી સૂચના છે કે ભાઈ ચેતી જાઓ, તમે તમારા જીવનમાં ચેતી જાઓ, નહીતર તમારી સાથે છે એ યોગ્ય વર્તણૂક શારીરિક રીતે કે માનસિક રીતે તમે પોતે જ નહીં રાખી શકો. બીજો આવીને નહીં, તમે પોતે જ તમારા પોતાથી અસંતુષ્ટ હશો. ત્યારે શું કરશો? પ્રશ્ન આપણી સામે બહુ મોટો. આવી સમસ્યામાંથી જ્યારે આપણે પસાર થતા હોય ત્યારે આપણે શું કરવાનું? તો શું કરવાનું એ આપણને આપણા પાઠમાં જ કીધું છે. એ આપણે એ આવતા વખતે જોઈશું. જો આટલા સુધીમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે ઓનલાઈનના માધ્યમથી ચોક્કસ એ પ્રશ્ન કરી શકો છો. નમસ્કાર.